તમે ન ફરો, વર્ષોથી ભેગો રહું છું અને સુરા ખાતે બોલી કે બીજાથી બોલે નહીં, એટલા મહારાજ કડક હતા, એમાં કોઈનું ન ચાલે. એમાં પંચાળાથી ઝીણાભાઈ આવ્યા ઘોડી ઉપર બેને, આમ સુરા ખાચર જેવું, ઓહો રાતી રાણ જો તાજો થયો. એક અઠવાડિયું મળવું આવું હતું કે કા ભૂંડીના વર્તમાન ચાલે છે, આ તારું જે રૂપ ગુણ છે ને અઠવાડિયે મૂકી જઈશ, સપન્યાનો રોગ લાગુ પડશે તને, પણ છે શું આ હુકા રોટલા ખાટી સાહેબ. હવે પાછું કેમ વળું, મહારાજ જોઈ ગયા છે, બે જતા હવે બે ભાઈ એ મહારાજને પગે લાગ્યા. મહારાજ કે આવી ગયા હતો કે મહારાજ તેડવા આવ્યો છું. અદીબા કહે છે મહારાજ હમણાંથી પંચાળ આવ્યા નથી, તે કે બધી વાત પછી, પણ બે જાઓ. પણ મહારાજ દયા કરો, આંખમાં આંસુ આવે છે, આખું ગામ યાદ કરે છે, આપ પધારો. મહારાજ કે પણ આ તો રોકાવ. એ જ્યાં બેઠા પંગતમાં સુરા ખાચરની જોડે લઈ લે હવા. આ તો મોઢામાં નથી જતો, આ 1 મહિનાથી ચાલે છે. ભૂકા નીકળી ગયા તમારા, આ શરીર જોઈને અમારા જાણે કોઈ 100 મહિનાનો મંડવાળમાંથી ઉઠાવે એમ છે. અરે અરે બહુ કરી. હવે મહારાજ કે હાલો પંચાળે. એ જતા જતા સાંજે પહોંચ્યા. અદીબા બહુ રાજી થયા છે. મહારાજની જોડે પાન છે, પરમસ ઘીના આંધણ મૂક્યા છે. મહારાજને સુગંધ આવી કે આપણે ઉતારી લો. તો કેમ? રોટલો ને ખાટી છાશના નિયમ ચાલે છે, આજે 1 દિવસ બાકી છે. અરે મહારાજ, અમારે ત્યાં અમારા હગાવાલા હોય, વેવાઈ આવ્યા હોય, એના વેવાઈ આવ્યા હોય તો અમે લાપસીના ચૂરમાના આંધણ મૂકી છે. અને ભગવાનને એના આવા મહાન સંત અને જોડે સુરા ખાચર જેવા, દાદા ખાચર જેવા, જીવા ખાચર જેવા, અલૈયા ખાચર જેવા કેવા દરબારો, કેવા કેવા હરિભક્તો મોટા મોટા આવ્યા, પર્વતભાઈ જેવા એકાંતિક મુક્ત આવ્યા છે. અને એને હું રોટલો ને સાસ. મહારાજ કે હું કોમ કરું છું કે તમારે કરું છું, નહીં ચાલો ચાલો ઘડપુર. મહારાજ કડક હતા. સુરો ખાચર કે 1 ડીએ નહીં મૂકે, 1 ડીએ નહીં મૂકે. બાકી આ ઘીના આંધણ મૂક્યા હતા, બહુ સારા હતા. પણ થાય ઉતારી નાખ્યા રોટલા ને સાસ. પણ અમે ઠંડા રોટલા આપતા, ખાટી સાસ, તમે તાજી સાસ ને રોટલા કરો ગરમ ગરમ. એ ગરમ ગરમ જુવારના રોટલા અને ખાટી સાસ, ઘરની ભેંસો હતી, તાજી સાસ હતી. અને બીજે દિવસે પછી મહારાજે જનરલ મોટી સભા કરી, જ્યાં મહારાજ રાસ પ્રેમ હતા. આજે પણ એ ઓરિજિનલ જગ્યા પ્રસાદીની છે. અને મહારાજે આમ જોયું, સંતો સામે જોયું, કહો મને રાજી કરવાને માટે મારી આજ્ઞામાં તમે તત્વ થયા છો, બહુ રાજી છો. અદીબાને કહેવડો કે તમે ઘીના આંધણ મૂકો, 5 પ્રકારની મીઠાઈ કરો, 5 પકવાન કરો. અને મહારાજે હાથમાં પાણી લીધું, આજથી સંકલ્પ કરું છું આ પંચાળાની ભાગોળે નગારું ટગારું તાવડો આ સત્સંગમાં હવે બંધ નહીં થાય. નગારું એટલે એ નવી નવી પ્રતિષ્ઠાઓ થઈ છે. ગામે ગામ એક પછી એક ઠી લઈને બીસ્ટો લઈને નીકળો તો 12 મહિના સુધી જિંદગી જાય તો એ તમારો ઘરે આવવાની જગ્યા ન રહે. એક પછી એક મંદિરમાં ચાલુ જ, અહીં પ્રતિષ્ઠા પૂરી થાય, અહીં ન થાય, અહીંયા યજ્ઞ છે, અહીં પારાયણ છે, અહીં જગન છે, એ ચાલુ જ નગારું. એ વાગ્યા જ કરે નગારું, આ ધામ ધૂમ ને એ તગારું એટલે મંદિરના કામ ચાલુ. અહીંનું પૂરું થાય તો હમણાં ભાઈ મનુભાઈનો ફોન આવ્યો કે મંદિરની જગ્યા લેવી ગઈ છે, આપણે ત્યાં મકાન છે ને તૈયારી કરી છે. એટલે મને કે બેનનો ફોન આપો, કરવો છે રંજન. એટલે ફોન નંબર મોઢે હતો તો આપ્યો, જસવાણી કરે. એટલે મને કે તમે આવ્યા છે કાંતિભાઈ, કાલે મને ફોન કર્યો હતો, કીધું બહુ સારું. એ બધી વાત કરી. એટલે એક પછી એક અમેરિકા હોય, લંડન હોય કે આફ્રિકા હોય કે ઇન્ડિયા, નવા નવા મંદિરોનું કામ ચાલુ, તગારા ચાલુ છે. આજે કરોડો રૂપિયાના ખર્ચે હેરોમાં મોટું ભવ્ય સ્વામિનારાયણનું મંદિર બની રહ્યું છે. વિલ્સનમાં થયું લગભગ 8 કરોડના ખર્ચે, પણ હેરોમાં એથી મોટું જબરજસ્ત થાય છે, ચાલુ છે કામ. એમ દેશની અંદર ગામે ગામ તમે જુઓ, હરિમંદિરો હોય, મોટા મંદિરો હોય, કામ ચાલુ જ. એટલે તગારા સિમેન્ટના રીતના ચાલુ જ છે. અને તાવડો 50 રૂપિયા કિલો હોય, ઘી 100 રૂપિયા કિલો હોય, જે હોય, પણ સ્વામિનારાયણ ત્યાં મગજ શેકાતા જ હોય. વડતાલ તમે જો આખો દિવસ એ શેકવાનું ચાલુ જ. અમદાવાદ જાઓ, મૂળી જાઓ, ગરડે જાઓ, રસોઈઓ ચાલુ જ, ગમે હોય તગારા આમ તાવડા શેકાતા જ હોય. સ્વામી અમારે નાનખટે કરી, પછી વળી કંઈક મોતિયા લાડુ કર્યા, વળી મગજ કંઈક ને કંઈક ચાલુ જ હોય. ભલે પોતે ન જમે કંઈ નહીં, પણ ઠાકોરજી જમશે. તો આ સ્વામિનારાયણની કૃપા, મહારાજે જે સંકલ્પ કર્યો, નગારું ટગારું તાવડો 2 વર્ષ પહેલા પંચાળામાં જે સંકલ્પ કર્યો, આજે પણ એ ચાલુ છે. આ સ્વામિનારાયણનું પુરુષોત્તમ પણ. તો આવા પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે. એના ચરિત્રો તો એટલા બધા અપાર છે કે ક્યાં કહેવા ને ક્યાં ન કહેવા, પણ એ દિવ્ય ભાવ રાખી આ પરમાત્માને ચરિત્રને આપણે સંભાળશું. આ કળિયુગમાં એમ કહ્યું કે પરમાત્માના જો તમે ગુણગાન ગાઈશો, પરમાત્માને યાદ કરશો, કળીએ એ કહ્યું કે મારા વખતમાં ભગવાન મળવા જે ભક્તો છે એને હેલા છે, બાકી દુર્લભ છે. હું ભલભલાને પાડી નાખીશ.
મારો પ્રભાવ એવો છે. પણ જે ભગવાનના ભક્તો છે આટલું ચપટી ભજન કરશે ને તો એનો મોક્ષ થશે. જે હજારો વર્ષોની સાધનાવાળા જે નથી પામી ગયા એ કળિયુગમાં અલ્પ ભજનમાં પામી જશે. જેમ પેલી સોઢી ગામડીની બીબડીનું કહ્યું હતું કે એક દાંતણ આપ્યું મહારાજને કે નજર રાખ્યો તો કે જાતા મુક્તાન સ્વામી જોડે કલ્યા. સુરો ખાચર કે મહારાજ જોડે ફરી ફરીને કેટલા હેરાન થયા, હજી મારું ઠેકાણું નહીં, આનું બીબડીનું કલ્યા. તો કે મને ભગવાન જાણ્યો ને, તમે કોઈ જાણો છો? મૈદના હણસેનના વચનામાં મહારાજ લખ્યું સારંગપુરનો 17મો, જેવા મને જાણે એવા એને હું કરું, છતાં હું પરનો પડશું. એમ મને એને ભગવાન જાણ્યા તો મેં એનું કલ્યાણ કર્યું, અને જે કોઈ મને ભગવાન જાણશે એનો હું મુક્ત કરવા બેઠો છું. આજે પણ સ્વામિનારાયણ એમ કહે છે આ સ્વામિનારાયણ ભગવાન છે, આટલું જાણશે તો સ્વામિનારાયણ બિરે છે, કોઈનું કલ્યાણ કરીશ. આવા પરમાત્મા દયાળુ, એટલે રોજ ચેષ્ટા બોલી છે અતિ દયાળુ સ્વભાવ છે જેનો, અતિ દયાળુ સ્વભાવવાળા ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે, મોક્ષના સદાવર ખોલ્યા છે. અને આપણને મહારાજ જરૂર એના બિરેજ પ્રમાણે આ લોકમાં રાખે ત્યાં સુધી ભક્તિ કરી અંતે એમના ધામમાં તેડી જશે. સહેજાન સાંઈ મહારાજ. શ્રીજી મહારાજના પરમ લાડીલા, પરમ વંદનીય, પરમ બ્રહ્મનિષ્ઠ પૂજ્ય વાલા સંતો, વાલા હરિભક્તો અને બહેનો, હમણાં જ આપણે સ્વામીએ મુક્તાન સ્વામીનું કીર્તન સુંદર ગૌરાયું મૂર્તિનું. જે સત્સંગની માં કહેવાય એવા જે મુક્તાન સ્વામી આજે મહારાજે આજ્ઞા કરી છે કે સંતો ગામડે ગામડે ફરી સત્સંગનો ફેલાવો કરો. તમામ સંતો સમયો હોય મહારાજ જ્યારે યાદ કરે ત્યારે બધા આવે સમયા ઉપર. પછી એ સમયો ગઢપુરો હોય કે લોયા હોય અથવા તો પંચાળા હોય, ડભાણ હોય, જેતલપુર હોય. પણ જ્યાં મહારાજ વડતાલ બોલાવે તો વડતાલ, અમદાવાદ બોલાવે તો અમદાવાદ, કચ્છ દેશમાં જાય ભુજ તો ત્યાં. પણ સમયા ઉપર બધાને બોલાવે અને સમયો પૂરો થાય એટલે સંતોને આજ્ઞા કરે હવે જાઓ ગામડે 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 જઈ કથા વાર્તા કરી ભગવાનનું સ્વરૂપ ઓળખાવો. મુક્તાન સ્વામી ફરતા ફરતા ગામડામાં ફરે છે, પોતાનું મંડળ છે. ભિક્ષા નિમિત્તે સંતો જોડીએ નીકળ્યા છે. નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ આમ જ્યાં કહેલું છે નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ એમ બોલ્યા છે. કોઈ તેજ સ્વભાવના હોય ને, બધા હરખા હોય નહીં. દિવાળીનો સમય હતો. અમારા સૌરાષ્ટ્રમાં માટીના ઘર હોય એટલે એને દેશમાં એક ખડી આવે સોના જેવી, જમીનમાંથી નીકળે, ખાણમાંથી. એનું પાણી કરે અને પછી એક લુગડાનું જૂનું પોતું હોય એમાં બોળી અને દિવાલ ઉપર ચોપડે એટલે કળી ચૂના જેવું લાગે. હવે તો અહીં તમારા કલર નીકળાશે. પણ દેશમાં વર્ષો પહેલાં એક રિવાજ હતો, ગાર માટીના ઘર હોય અને લીપેલા ઘર હોય, સાણ લાવે, ગોરમટી લાવે, લીપે, અને બાજુની જે દિવાલો છે એને ખડી નામનું એક જમીનમાંથી એવા ટુકડા નીકળે ચૂના જેવા, એને પલાળે અને પછી બરોબર જાડો રસ થાય એટલે એક જૂનું કપડું લઈ એને પલાળીને દિવાલ ઉપર ચોપડે એટલે દિવાલ જરા ઉજળી થાય. તો આ રીતે એ ગયડામાં જે આમ કર્યા કરે, પણ સ્વભાવના બહુ આંકરા હતા એટલે એમાં એમનો વાંક નહોતો, પણ શીકણી ઊંઘવાની જરા ટીવ પડેલી. એટલે આવી બધા વ્યસન છે ને એ માણસને જરા ગરમ વધુ કરે. એટલે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે આપણા સત્સંગીઓએ સાત્વિક વૃત્તિ રાખવી, સાત્વિક ખોરાક લેવો અને સાત્વિક યજ્ઞ કરવા અને સાત્વિક એવા જે પરમાત્મા એમનું ભજન કરવું, એટલે શાંતિ જ રહે. ક્યારેય ઉદ્વેગ થવાનું કારણ જ ન આવે, કારણ કે બધી વસ્તુ સાત્વિક. એટલે મુક્તાન સ્વામી અતિ દયાળુ, પવિત્ર, વંદનીય હતા. એ જ્યાં નારાયણ હરે બોલ્યા ડોશીમાં એકદમ ક્રોધમાં આવી ગયા. અત્યારે ક્યાં આવ્યા માગવા? હું નવરી છું, પણ કંઈ વાંધો નહીં, તમે આવ્યા છો, મારે કંઈક આપવું પડે, ઉભા રહો.
એ ખડીવાળું જે ચૂનો કરેલું જે પોતું હતું જૂનું, એ છૂટો સ્વામીની છાતીમાં માર્યું. સ્વામી કે કઈ વાત, સ્વામિનારાયણ 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 લઈ લો કે. ફરતા ફરતા સાંજે પોતાનો જ્યાં ઉતારો છે ગામની ભગોળે, સ્વામી ત્યાં આવ્યા. બીજા સંતો કે સ્વામી આને શું કામ લીધું? કામ છે કે ગામની ભાગોળે જે તળાવ છે એમાં પોતાને બરાબર ધોઈ નાખ્યું. ખૂબ સ્વામીએ મહેનત કરીને ધોઈ નાખ્યું. જે એનો ચૂના જેવો જે ભાગ હતો એ બધો કાઢી નાખ્યો, એકદમ સાફ કરી નાખ્યો. પછી એને હૂકવી નાખ્યું. બીજે દિવસે હુકાઈ ગયો એટલે ધીમે 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 એના તાંતણા જુદા કર્યા, ખેંચી નાખ્યા. કોટનનું હતું, જૂનું હતું એટલે બધું ખેંચી ગયું. અને પછી એની ડિવેટો લાંબી લાંબી બનાવી. જે ઠાકોરજીના દીવામાં વાટ આવે છે, કોઈ વાટ કહે છે, કોઈ ડિવેટ કહે છે, એ બનાવી. અને પછી ભગવાનની સંધ્યા આરતી જ્યારે કરવી હોય એની વાટ કરી, ઘી વળી કંઈકથી માગી લેવા છે, એ ઘીમાં પલાળી અને ભગવાનની આરતી ઉતારે છે. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. કારણ કે માજીએ પ્રેમથી આપણને આપ્યું છે તો એનો ઉપયોગ કરવો પડે ને. આપણે ભિક્ષા લેવા ગયા અને જે કંઈ ભિક્ષા આપી તે, પણ એનો ઉપયોગ કરવો પડે. અને એ રીતે જ્યાં આરતી પ્રગટાવી અને આરતી બોલાશે, અહીં ડોશીમાના હૃદયમાં વિચારો ફરવા માંડ્યા. અરે હું કેવી પાપણી, આવા પવિત્ર સંત, આટલું મેં એમની છાતીમાં માર્યું છતાં કંઈ બોલ્યા નથી. અને જૂનું પોતું મેલ્યું જોડે લઈ ગયા. પછી એને તપાસ કરાવી, ખબર પડી કે એને ધોઈ નાખી, એની ડિવેટો કરીને ઠાકોરજીની આરતી કરી છે. અહીં એના વિચારોનું પરિભ્રમણ થયું. અને બીજે દી એમના જે કોઈ પરિવારના ભાઈ હોય છે એને લઈને સ્વામીની માફી માગી છે. સ્વામી અમારી ભૂલ થઈ ગઈ, કૃપા કરીને રાજી રહેજો. નહીં તો મોટા મોટા ભગવાનને ભગવાનના ભક્તના અભાવે કરીને મોટા મોટા પડી ગયા છે. ચિત્તકેતુ નામનો એક રાજા હતો, જેની 1 કરોડ સ્ત્રી હતી. ચક્રવર્તી રાજ હતું. 1 કરોડ, વિચાર કરો. હવે 1 કરોડમાં કોઈ નાની મોટી રૂડી રૂપાળી નહીં હોય, પણ સત્પુરુષના સમાગમે કરી ચિત્તકેતુ રાજાને વૈરાગ થયો છે. વૈરાગ થયો એટલે કરોડ સ્ત્રીનો ત્યાગ કરી દીધો, ચક્રવર્તી રાજનો ત્યાગ કર્યો. ભગવાન ભજવાને માટે જંગલમાં ચાલ્યા ગયા છે. ખૂબ પરમાત્માનું ભજન કર્યું છે. એ ભજન કરવા વડે કરી પરમાત્મા ખૂબ રાજી થયા છે અને બ્રહ્મ સ્થિતિને પામી ગયા ચિત્તકેતુ રાજા. પછી ત્રિલોકીમાં ફરવા લાગ્યા. પરમાત્માની ઉપાસનાના બળે કરી ભક્તિનો પ્રભાવ છે. ત્રિલોકીમાં કોઈ એમને રોકે નહીં, કોઈ આવરણ નહીં. સંદાસજી સ્વામી હતા આપણા, એ આકાશ માર્ગે ગતિ કરતા હતા. જેમ હેલિકોપ્ટર ગતિ કરે એમ સંદાસજી સ્વામી આકાશ માર્ગે ગતિ કરે. જ્યારે આવવાના તૈયારી થાય એટલે મહારાજ મૂળજી બ્રહ્મચારીને કંઈક વસ્ત્ર ફેંકો ઉપર, એટલે કપડું વીંટીને પછી નીચે આવી મહારાજને પગે લાગે. કડીના તળાવમાં ડૂબકી મારી બદ્રિકાશ્રમમાં ગયા છે. બદ્રિકાશ્રમથી ગઢપુર દરેક જગ્યાએ ફરે, કોઈ આવરણ નહીં. ભગવાનનો પ્રતાપ, ભગવાનની ભક્તિ. એમ ભગવાનનું જે ભજન છે, ભગવાનનો જે ઉપાસના છે, ઉપાસનાના બળે કરીને શું ન થાય. એમ ચિત્તકેતુ રાજા ત્રિલોકીમાં ઘૂમવા લાગ્યા. એક દિવસ કૈલાસમાં ગયા છે. ત્યાં જોયું મહાદેવજી બિરાજમાન છે. એમના ખોળામાં જમણી બાજુના ઢીંચણ ઉપર માતાજી બેઠા છે. આમને અભાવ લીધો કે મેં કરોડ સ્ત્રીનો ત્યાગ કર્યો અને આ બાવો આટલી ઉંમરે આને લઈને ખોળામાં બેઠો છે. આપણે જે ભજન કરી, ભક્તિ કરી, દાન કરી, પુણ્ય કરી, ધર્માદો કરી, માળા કરી, કીર્તન બોલી, એ કેવળ આપણા મોક્ષને માટે છે. એમાંથી હું એટલું કરું છું તમે નથી કરતા એવું ક્યારેય ન કહેવાય. કેટલાય પૂર્વે કરીને આવ્યા, શું ખબર પડે આપણને? આપણે નવો આદર છે. કોઈ કમાઈને બેઠા હોય એને પછી ક્યાં નોકરી કરવાની જરૂર છે? આપણે દેશમાંથી નવા આવ્યા છીએ, ઘર ચલાવવાનું છે એટલે આપણે રાત્રિ દિવસ નોકરી કરવી જ પડે. પણ બીજા જે કમાઈને આવ્યા હોય 25-30 વર્ષ પહેલાં, એના પાસે ઘણો પૈસો હોય એટલે પછી શા માટે નોકરી કરે? જે કંઈ થોડો બિઝનેસ હોય કરે ને, બાકી શાંતિથી જીવન ગુજારે. એમ કેટલાય ભગવત ભક્તો પૂર્વે કરીને આવ્યા હોય એટલે એને કંઈ કરવું બાકી ન હોય એમ આપણે જાણવું. એનામાંથી ગુણ ગ્રહણ કરો. પણ મહારાજ કહે છે ક્યારેય અવગુણ ન ગ્રહણ કરો.
તો એ ચિત્તકેતુ રાજાએ જ્યારે આવો સંકલ્પ કર્યો છે, મહાદેવજી તો અતિ દયાળુ છે. લોહિયાના પહેલા વચનમાં મહારાજે એમની ખૂબ પ્રશંસા પણ કરી છે. મોટા ભગત છે અને ભગવાનના એકાંતિક ભક્ત છે. એમ મહારાજે જેમને શંકરનો અર્થ કર્યો, સુખને કરે એનું નામ શંકર, આવી મહારાજે જ્યારે પ્રશંસા કરી છે એ તો કંઈ ન બોલા, દયાળુ દેવ છે. પણ મા પાર્વતીજી પ્રતિવતા હતા, સતી હતા. એ પોતાના પતિનું કોઈ ઘસાતું બોલે કેમ સહન કરે? અંતર્યામી શક્તિ હતી, જાણી ગયા છે અને શ્રાપ આપ્યો છે. વત્રાસુર નામનો દૈત થઈ પૃથ્વી ઉપર પડ્યા છે. કરેલું બધું ધોળાઈ ગયું. વર્ષોની જે સાધના હતી, રાજનો ત્યાગ કર્યો હતો, કરોડીનો ત્યાગ કર્યો હતો, ભગવાન ભજીને બ્રહ્મસ્થિતિને પામી ગયેલા. પણ જ્યારે સત્પુરુષનો આવા ભગવાનના મહાન મહાદેવજી અને પાર્વતીજીનો જ્યારે એમને અભાવ લીધો છે, જે વડે કરી વત્રાસુર નામના દૈત થઈ પૃથ્વી ઉપર પડ્યા છે, ખૂબ દુઃખને પામ્યા છે. તો મહારાજ અહીં આપણને એ સમજાવે છે કે ક્યારેય કોઈનો અભાવ ગુણ નહીં. ત્યારે આજે પેલા ડોશીમાં ખૂબ રડી પડ્યા છે. એમની જોડે આવેલા ભાઈઓને કહે છે, સ્વામીને વિનંતી કરો મારા ઉપર રાજી થાય. સ્વામી કે ભાઈ અમે તો રાજી જ છીએ, અમે કોઈ ઉપર એવા કુરાજી છે જ નહીં. કારણ કે જો આપનો અમને જે કંઈ મારી ભૂલ થઈ ગઈ છે એની હું માફી માગું છું. સ્વામી રાજી થયા અને વધુ તમારે જો અમને રાજી કરવો હોય તો તમે ભગવાનના ભક્ત થાઓ, આ લોકને પરલોકમાં સુખી થઈશો. એ રીતે પછી સ્વામીએ કંઠીઓ મોકલાવી છે. એ કંઠી પહેરી ભગવાનના ભક્ત બન્યા છે અને ખૂબ સુખી થઈ અંતે પરમાત્માની ભક્તિ કરી પરમાત્માના પદને પામ્યા છે. ગોપાળાન સ્વામી અને ગુણાતીરાન સ્વામી બરોબર શિવરાત્રિનો દિવસ હતો. ઠંડી કે મારું કામ જૂનાગઢમાં બિરાજે છે. રાધારમણ દેવના દર્શન કરી બધા હરિભક્તો અને સંતો કે ચાલો આજે દામોદર કુંડે સ્નાન કરવા જઈએ. દામોદર કુંડ બહુ પ્રસાદીનો છે, મહત્વ જેનું ખૂબ છે. એટલે પોતાના મંડળના સંતો લઈ ગોપાળાન સ્વામી અને ગુણાતીરાન સ્વામી દામોદર કુંડે આવેલા છે. જોડે હરિભક્તો પણ થોડાક છે. સ્વામીની સહેજ તબિયત નરમ, વૃદ્ધ અવસ્થા આવી ગઈ છે. સ્વામી ખૂબ ત્યાં પરમાત્માનું સ્મરણ કરીને નાયા. એક મહારાજનો એવો મત છે કે જ્યારે તમે તીર્થમાં નાવા જાઓ, ગોમતીએ જાઓ અથવા ખળખળીએ જાઓ, સહસ્ત્રધરે જાઓ, નાનધરે જાઓ, નારાયણ સરોવરમાં જાઓ, ખાંપા તલાવડીએ જાઓ, હમીર સરોવરમાં જાઓ, ઘણા આપણા સ્થાનો છે. હરિ તલાવડી છે બુદ્ધિજ પાસે, ભગવાન અનંતવાર ત્યાં સ્નાન કરેલું છે. સાબરમતી છે જ્યાં ભગવાને અનંતવાર સ્નાન કર્યું છે. મહીસાગર, બધા ઘણા ઘણા પ્રસાદીના, નર્મદાજી છે, તાપી નદી છે. પંઢરપુરમાં ચંદ્રભાગા નદી છે. 2 મહિના પ્રભુ ત્યાં રોકાયા છે. પંઢરપુર નામનું શહેર છે. વિઠોબા ભગવાન જ્યાં બિરાજે છે ત્યાં પરમાત્મા 2 વર્ષ રહ્યા છે, 2 મહિના રહ્યા છે. અને લીમડાનું વૃક્ષ છે એની નીચે બેસીને સાધના કરેલી છે અને ચંદ્રભાગા નદીમાં કાયમ સ્નાન કરતા. આજે પણ એનો એ લીમડો છે. ત્યાં આજે ત્યાંના જે મારવાડી, ત્યાંના જે દક્ષિણના જે માણસો છે એમને મંદિર કર્યું છે, હરિમંદિર. ગયા વર્ષે દર્શન કરીએ હો, બહુ જ પવિત્ર ભૂમિ છે. સ્થાન અતિ રમણીય છે. ચંદ્રભાગા નદીમાં પણ સ્નાન કર્યું. તો શાસ્ત્રનો એ મત છે કે જ્યાં તમે સ્નાન કરવા જાઓ પરમાત્માનું સ્મરણ કરીને નાવું. અને આવા જે પવિત્ર જે સ્થાન છે, તીર્થ મોટા, એમાં ક્યારેય હાબુથી નહીં સ્નાન કરવું. બીજું, જ્યારે એમાં સ્નાન કરવા જાઓ તો મોટા સંતો એમ કહેતા પહેલાં બહારથી એમને વંદન કરવું, પગે લાગવું. પગ નહીં બોલવા. પહેલાં જમણા હાથે પાણી લઈ માથા ઉપર 3 વખત ચડાવવું અને પછી આંખે અડાડવું અને પછી પગે લાગી અને હું સ્નાન કરવા આવ્યો છું, જે તીર્થનો જે મહિમા છે એમને વંદન કરી અને પછી આપણે એમાં પ્રવેશ કરવો. એકદમ હઠ ત્યાં જઈને પગ ન બોલાય. આ બધો મહિમા છે અને પરમાત્માનું સ્મરણ કરીને સ્નાન કરવું પડે. ઘરે આપણે નહીએ, ઘરે તો બધી ખૂબ સગવડ હોય. જેવું ગરમ પાણી જોયું, ચક્કર ફેરવી એટલે ગરમ પાણી, સાબુ હોય ને. હવે તો જાત જાતના પેલા બીજા સાધનો નીકળ્યા છે, એનું નામ ભૂલી ગયો હું, નાવાને શેમ્પુ. હા, ભૂલી ગયા. એટલે આવું બધું છે તો કંઈ વાંધો નહીં, એ તો મારીની દયા છે. આપણે એનો ઉપયોગ કરો એનો વાંધો નહીં, પણ પરમાત્માનું સ્મરણ ભૂલવું નહીં. ભગવાનનું સ્મરણ ક્યારે ભૂલવું નહીં. તો શાસ્ત્રકારો એમ કહે છે કે નાયું એ નાયા બરાબર છે.
પરમાત્માનું સ્નાન કરીને નાહો, ભગવાન ખૂબ રાજી થાય. શુદ્ધ જળે કરીને નાહ્યા છો, પણ પરમાત્માનું સ્નાન કર્યા વિના, સ્મરણ કર્યા વગર જો નહીએ તો એમ મોટા સંતો કહેતા કે તમે લોહીથી નાવ છો, આવું સંતો કહેતા હતા. એટલે ગમે ત્યાં આજે દામોદર કુંડે ગોપાળન સ્વામી, ગુણાત્યાન સ્વામી, સંતો હરિભક્તો આવ્યા છે, ખૂબ પરમાત્માનું સ્મરણ કરે છે. મારા તો સ્વધામ પધારેલા હતા. ગોપાળન સ્વામી ઘણા વર્ષ મારા સ્વધામ ગયા પછી રોકાયા છે સત્સંગની પ્રગતિને માટે. ગામડે ગામડે ફરીને સત્સંગનો ફેલાવો કરી રહ્યા છે. તો આજે સ્વામી જુનાગઢ આવેલા છે અને સંતો હરિભક્તો દામોદર કુંડે નાવા આવ્યા છે. સ્વામીને કંઈક શરીર કંઈક કસર હશે વૃદ્ધાવસ્થાના લીધે અને પવન બહુ નાયા, સ્વામીને ખૂબ શરદી થઈ ગઈ, શરીર ધ્રુજવા લાગ્યું. બધા સંતોને એમ થયું કે હવે કેમ કરવું, મંદિર તો દૂર છે. તો કે જંગલમાંથી થોડા જો લાકડા મળે તપાડીએ સ્વામીને. પણ હવે લાકડા લાવવા કેવી રીતે? લાકડા લીલા હોય, કોઈ સાધન હતું નહીં કાપવાનું, બાકી તો જંગલ જબરજસ્ત હતું. પણ એવામાં એક લાકડાનો ભારો વેચવાવાળી એક બાઈ અને એક એનો ભાઈ, 18-20 વર્ષની ઉંમરની એક બાઈ છે અને 15-16 વર્ષનો એનો ભાઈ છે. એ બંને જણા જંગલમાંથી લાકડા કાપી જુનાગઢ શહેરમાં વેચવા જતા હતા. હરિભક્તો ત્યાં ગયા છે અને કહ્યું, બેન ઊભી રહે, તારે આ લાકડાનો ભારો વેચવો થાય કે હું વેચવા જ જઉં છું. તો કે શું લેશો? કે આ જે ભારો છે એના 4 આના મોટો છે ને, મારા નાના ભાઈનો ભારો નાનો છે, એના 2 આના. ઇન્ડિયામાં પેલી 2 આની ચોરસ આવતી હતી, જેને અત્યારે નવા 12 પૈસા કે ઇન્ડિયામાં. તો કે લાવો. પેલી બેનને એમ થયું કે ભાઈ જંગલમાં તમારે લાકડા શું કરવા, કંઈ બનાવ બન્યો છે? કારણ કે એ લોકોને ખબર કે હિન્દુમાં કંઈ અંતિમ સંસ્કાર હોય એટલે લાકડાની જરૂર પડે. એ મુસ્લિમ હતા, જ્ઞાતિ પિંજારા હતા. એનો જે બાપ હતો એ ગાડલા ભરવાનું કામ કરતો હતો, પિંજારા જાતના હતા. પણ બાપ મરી ગયેલો. એની મા જે છે વ્રત ડોશીમાં, એ જુનાગઢ નવાબને ત્યાં વાસણ ઉટકવા જાય. આખો દિવસ કામ કરે, સાંજે થોડું ખાવાનું મળે. આ દીકરી છે 18-20 વર્ષની ને દીકરો છે, એ બંને જણા લાકડાના ભારા લાવી શહેરમાં વેચે, એટલે 4 આઠાણા જે કંઈ મળે એટલે એમાં કંઈક એમને પાછું કપડાં કે બીજું ત્રીજું કંઈ જોતું હોય તો મળે. ગામની ભાગોળે એક ઝૂંપડીમાં રહે. એટલે બેન કહે છે કે ભાઈઓ કંઈક બનાવ બન્યો છે ઘટિત? તો કે ના, એવું કંઈ નથી બન્યું, પણ અમારા સ્વામી છે ને મોટા, તમે જેને ઓલિયા પુરુષ કોણ? તો કે હા, એને ખૂબ શરદી થઈ ગઈ છે, ઠંડી બહુ લાગે, શરીર ધ્રુજે છે, એટલે લાકડાનો ભારો જોઈએ. તો કેવા ઓલિયા પુરુષનો પૈસો કેમ લેવાય? તો કે ના, અમે આપવા નથી. તો કે ના, મારે નથી લેવો. એટલે એને લાકડાના ભારા મફત આપ્યા. એટલી મારી સેવા અંગીકાર નહીં કરો? તમે તો હજારો રૂપિયાની સેવા કરશો, પણ અમે ગરીબ માણસ, અમને ક્યાંથી સેવાનો લાભ મળે? માટે આટલી મારી સેવા અંગીકાર કરો. અમારા ભાઈ બહેન ઉપર એ ઓલિયા પુરુષને કહેજો કે રાજી થાય. અમારે ત્યાં દર્શન અવાય? તો પેલા હરિભક્તો કે ના, અમારા સંપ્રદાયમાં સંતો પાસે કોઈ બે માણસથી અવાય નહીં. તો કે દૂર ઊભીને વંદન કરશો? તો કે એ કરો. પેલા ભાઈઓ કહે છે કે આવા પુરુષને તમે વંદન કરશો, આ સમરથ સંતો છે, ગુણાત્યાન સ્વામી, ગોપાળાન સ્વામી, પરમ વંદનીય, પરમ બ્રહ્મનિષ્ઠ છે. પગે લાગવા વડે કરીને પાપ બળીને ભસ્મ થઈ જશે. દૂરથી પેલી બેન અને એનો ભાઈ પગે લાગ્યા છે. પેલા લોકોએ લાકડા લઈ જઈ અને અગ્નિ પ્રગટાવ્યો, લાકડા સળગાવ્યા, સ્વામીને ખૂબ તપાડ્યા. સ્વામીની શરદી દૂર થઈ ગઈ, શરીર ધ્રુજતું હતું. સ્વામી શરીર સારું થયું, ખૂબ રાજી થયા. હરિભક્તોને કે અહીં તમે લાકડા ક્યાંથી લાવ્યા? તો સ્વામી એક સામે ગરીબ પિંજારાની છોકરી છે, બેચારો બાપ મરી ગયો છે, એની માં જુનાગઢ નવાબને ત્યાં વાસણ ઉટકે છે. એ દરરોજ ભાઈ બહેન લાકડા કાપી ગામમાં વેચી જે કંઈ 2 આના 4 આના 8 આના આવે એમાંથી આ કંઈક કપડાં બપડા લાવવા હોય અથવા કંઈક બપોરનું ભોજન કરવું, એમાં પૈસા વાપરે. ગામની ભાગોળે એક ઝૂંપડીમાં રહેશે. એ દીકરીને એમ હતું કે હું દર્શન કરવા આવું, પણ આપણા સંપ્રદાયના નિયમ પ્રમાણે મેં એમને ના પાડી, ભાઈ ન અવાય. તો એને એમ કહ્યું કે મારા ઉપર રાજી રહેજો, એટલું કહ્યું છે. સ્વામી કે ખૂબ રાજી છું. ગોપાળન સ્વામી જેવા સંત બોલ્યા, ખૂબ રાજી છું. કોક વળી હરિભક્ત હોશિયાર છે તો કે સ્વામી કેવા રાજી છો? તો કે જોવું છે? તો કે પરમ દિવસે તમે તપાસ કરજો હું કેવો રાજી છું. 2 દિવસ પછી તમે પરમ દિવસે તપાસ કરજો હું કેવો રાજી છું, અને ભગવાન શ્રી હરિ એનું કેવું કરે છે તમે જોજો. સ્વામી મંદિરે પધાર્યા. પેલા ભાઈ બહેન બંને જણા પોતાની ઝૂંપડીએ પધાર્યા. સાંજે એની માં આવી,
જુનાગઢ નવાબને ત્યાં જે કામ કરે છે વધઘટ જે કંઈ મળે થાળીમાં લઈ અને એ લઈને આવી. એટલે સાંજે મા દીકરી અને એનો ભાઈ ત્રણે જણા જોડે જમવા બેઠા. મા પૂછે છે કે બેટા આજે કેટલા પૈસા આવ્યા લાકડાના ભારાના? દીકરી કહે છે માં આજે પૈસા નથી આવ્યા. કેમ જંગલમાં નહોતા ગયા લાકડા કાપતા? તો કે ગયા હતા. પણ સ્વામિનારાયણ સંપ્રદાયના ઓલિયા પુરુષ બહુ મોટા હતા. એમને બહુ ટાઈટ ચડી ગઈ, ઠંડી લાગી ગઈ હતી, શરીર ધ્રુજવા માંડ્યું હતું. અને એક એમના જે ભગત છે ને એ આવ્યા ને મને કે તમે કોઈ પૈસા આપો પણ અમને આપો. મેં કહ્યું શું કારણ છે? તો કે અમારા ઓલિયા પુરુષ છે એમને ખૂબ ઠંડી લાગી. તો મેં કીધું પૈસા નથી લેવા, તમે બધા ખૂબ દાન કરો પણ અમને ક્યારે ટાઈમ મળે આવો લાભ? એટલે મેં પૈસામાં ન લીધા અને લાકડાના ભરા મફત આપ્યા. અને કીધું એ સ્વામીજી જે છે એમને કહેજો અમારા પર રાજી થાય. મેં દૂરથી વંદન કર્યા. ખૂબ ચમત્કારી વંદનીય પુરુષ હતા. ગુણ આવી ગયો. શ્રીજી મહારાજ એમ લખે છે વચનાવટમાં, પ્રથમનું 72, વડતાલનું 12. આ સત્સંગમાં જેને પ્રતીતિ આવી છે એનો ભાગના પાર નથી. ફક્ત એટલું કહે છે કે આ સંતો સારા છે, આ મંદિર સારું છે, હરિભક્તો સારા છે, આટલું કહેતો એનો મોક્ષ કરીશ. તો પરમાત્માનો જે આશરો કર્યો અને પરમાત્માનું જે ભજન કરે એની તો વાત જ ક્યાં છે? આટલો ગુણ ગ્રહણ કરશે. મહારાજે વડતાલના 12ના વચનમાં લખ્યું કે જે આ જીવ ખદ્યોત જેવો જીવ હતો. ખદ્યોત એટલે દેશમાં આગિયો થાય ચોમાસામાં. ઝબક ઝબક રાતે અંધારી રાત હોય ને તો તમે ખેતરમાં જજો તો આમ ઝબક ઝબક થાય. આજ્ઞા જેવો જીવ હતો, ખદ્યોત જેવો. પણ ધીમે 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 ભગવાનને ભગવાનના સંતનો ભગવાનના ભક્તોનો ગુણ ગ્રહણ કરતો ગયો આ જીવ. માયાનો જીવ હતો, જીવનમાં કંઈ સમજતો નહોતો, પણ દિન પ્રતિદિન ભગવાનને ભગવાનના સંતોની સેવા કરતો ગયો, એના ગુણ ગ્રહણ કરતો ગયો. એ વધતા 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 પૂર્ણમાના ચંદ્રમા જેવો થયો. પૂર્ણમાસીનો જે ચંદ્રમા હોય એવો મોટો જબરજસ્ત થયો. કોના પ્રતાપે કરી? ભગવાનને ભગવાનના સંતના, ભગવાનને ભગવાનના ભક્તના રાજીપાએ કરીને, એની સેવા કરવા વડે કરીને, એના ગુણ ગ્રહણ કરવા વડે કરીને વડતાલનું 12નું વચનાટ. આટલી સ્થિતિને પામી જાય પછી એમ થાય હું કંઈક છું, કંઈક અભિમાન આવી જાય. ત્યાંથી જે પાછો પડી અમાવસ્યાના ચંદ્રમા જેવો થાય છે. મંગળ ભગત હતા, વડોદરામાં રે, સૌરાષ્ટ્ર બાજુના હતા, અમરેલી ડિસ્ટ્રિક્ટના ગામડાના. ગુજરાતમાં આવ્યા કમાવા માટે. ગુજરાત લીલો દેશ છે. ફરતા ફરતા વડોદરામાં આવ્યા છે. સત્સંગી સારા હતા, દેશકાળ કઠણ હતા. ગોપાળાનંદ સ્વામી બિરાજે ત્યાં. સ્વામીના અપાર પરચા છે. સ્વામીની સેવા કરે છે. પ્રસાદીનો કૂવો આજે પણ મોજૂદ છે એ વડોદરા મંદિરમાં. સ્વામી જે થાંભળે બેસતા હતા એ સભા મંડપ એમને એમ છે. બાજુમાં નાથ ભક્તનું ઘર હતું. એ મંગળભાઈ ખૂબ સેવા કરે. બાલ બચ્ચા બધા દેશમાં હતા. સામાન્ય જે કંઈ કામ કરે હવે એમાં સાંજે ₹1, ₹2, ₹3 મળે. હવે ઘરે પોતાના માતા પિતા, પોતાના પત્ની, બાલ બચ્ચા કેમ પોષણ કરવું? પોતે ખાય ન ખાય થોડું બચાવીને તોય મહિને ₹5-10 મોકલે. રાત્રે ખૂબ સ્વામીની સેવા કરે, પગચંપી કરે. સંતો નાય તો પરાણે કપડાં લઈને ધોઈ નાખે, હુકવી નાખે, મંદિર વાળી નાખે, ચોળી નાખે, પછી કામે જાય. સંતો બહુ રાજી થયા. મહાપુરુષદાસજી કરીને સ્વામી હતા. સ્વામીને કહે સ્વામી રાજી થાવ ને? તો કે રાજી જ છું. તો કે એમ નહીં, આ બિચારા દેશકાળ કેવા છે? તો કે આ સહી બરાબર છે. તો કે ના ના કંઈક દયા કરો, પણ મજા નહીં આવે. તો કે ના પણ કરો જ ખરા. સ્વામી કે સારું, મહારાજ સારું કરશે. એ સ્વામી જ્યાં બોલ્યા ગોપાળાનંદ સ્વામી મહારાજ સારું કરશે. અને પછી તો મંગળભાઈની તબિયત વધવા માંડી. ધીમે ધીમે પછી ₹5 કમાતા ને એના બધા 50 થયા, 100 થયા, થોડોક વેપાર કર્યો, 5000 કમાયા, 10,000 કમાયા, મહિનામાં તો લાખોપતિ પહોંચ્યા. અને ગાયકવાડ સરકાર જોડે ઓળખાણ થઈ. ખુરશી ઉપર બેસવા માંડ્યા. જ્યાં મહારાજા હોય ત્યાં મંગળભાઈ શેઠ જોડે જ. અને પછી વેપારે ચડી ગયા, મોટો વેપાર. જેના નામથી વડોદરામાં મંગળ બજાર પડ્યું છે. ન્યાય મંદિર પાસે જમણી બાજુનો જે રોડ છે ને મંગળ બજાર કહેવાય છે. મોટો બંગલો. ખૂબ સુખી થયા. પછી તો આમ ટાઈમ ન મળે. એમાં પાછા 2-3 વર્ષે પાછા સ્વામી આવ્યા. નાથ ભક્તો બધા બેઠેલા, હરિભક્તો ભેગા થયા. સ્વામી કે પેલો મંગળ કેમ નથી દેખાતો? તો બધા કે સ્વામી બોલશો નહીં. કેમ? બહુ મોટા શેઠ થઈ ગયા છે એમ? તો
તો કે મંદિર તો એવું નિયમ નથી. આવવું હોય થોડી વાર પર 2 મહિને કાં તો અન્નકૂટના દર્શન કરવા 12 મહિને એકાદ 2 વખત આવે. એટલે ભગવાન ભૂલી ગયો? મહાપુરદાસ સ્વામી કે મેં તને નહોતું કહ્યું? આ જીવને જો વધુ આપી ભગવાન ભૂલે. પાત્ર વગરનું આપવું નકામું છે, એટલે જીવનું બગડી જશે. હરિભક્તોને કે જાઓ તો ખરા મંગળને કે કહેજો કે સ્વામી આવ્યા છે. આપણે ત્યાં દક્ષિણી બ્રાહ્મણો રહેશે વડોદરામાં. એ લોકોને બહુ ઘરમાં શોખ, માટીનું ઘર હોય લીપણનું, તો આગળ ઉમરાને ધોઈ નાખે. ભીનું પોતું લઈને ઉમરાને શાંત પડવાનું કારણ ઘરમાં ક્લેશ ન થાય. 2-4 છોકરા હોય, 2-3 વહુ હોય, દીકરી હોય, રમઝટ ન થાય. ઉમરાને શાંત કરો એટલે આખો દિવસ ઘરમાં શાંતિ, એવી એક કહેવત છે. અને બિચારા પવિત્ર બ્રાહ્મણ બાઈ હતા દક્ષિણે, તે પછી આંગણે ગાય રાખેલી, આ બાજુ તુલસીનો ક્યારો અને કંકુના 5 ચાંદલા કરે અને રોજ આંગણું લીપે. 3-4 છોકરા ભણેલા બધા, ત્યાં પરણાવ્યો એક છોકરાને વહુ આવી, એ કંઈક ભણેલી આવી, એટલે એને લખ્યું ભલે પધાર્યા. એટલે આડોશી પાડોશીને ખબર પડી કે બહુ ભણેલા આવ્યા છે, અને સારી રીતે લખવા માંડ્યા. માજીદ બિચારા એકલા ચાંદલા કરતા હતા, કંઈક ભણેલા નહીં. એટલે થોડોક ટાઈમ થયો ને બીજો છોકરો કંઈક એન્જિનિયર છે ને એની બહુ આવી ભણેલી અંગ્રેજી, એને લખ્યું વેલકમ. ડિગ્રી વધી, વેલકમ. બધા કે આ બહુ અંગ્રેજી આવી. અને પછી તો આમને પાંદડું ઉઘડી ગયું, બધા નોકરીને પગાર આવવા માંડ્યો, મકાન કર્યું સારું. પછી ત્રીજી બહુ આવી, એને લખ્યું રજા સિવાય કોઈ અંદર આવવું નહીં. એટલે ઓલું બધું નીકળી ગયું, પૈસાનું ગરમી આવતી ગઈ. અને ચોથા છોકરો નાનો હતો ને એની ડબલ ગ્રેજ્યુએટ આવી, એને લખ્યું નો એડમિશન વિધાઉટ પરમિશન. આ પછી લખ્યું લો. એટલે અહીં મંગળભાઈ શેઠ જે કંઈ નહોતું સ્વામીના કપડાં ધોઈ નાખતા હતા, એ આજે મોટો બંગલો કર્યો છે ને 2 કૂતરા રાખ્યા છે, અને બહાર બોર્ડ મારેલું કે કોઈ આવવું નહીં, કૂતરાનો ભય છે. મોટા બહુ પૈસો વધી જાય ને એટલે આમ લખવું પડે. તારે એના કરતાં જે નાના હતા એ શું ખોટું હતું? અમારે મીઠીવાળા શેઠ છે મુંબઈમાં, મોહનલાલ એસ મીઠીવાળા શેઠ, છોટુભાઈ, મણિભાઈ, બધા ધામમાં ગયા હતા, બહુ એકાંતિક મુક્ત હતા. એમના કાકા હતા લલ્લુ ભગત, લલ્લુભાઈ દામોદરભાઈ પરિયજમાં રહેતા હતા. આ જીવન નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. માથેરાનમાં એમની મોટી હોટલ છે 22 એકરમાં. ત્યાં પછી બધા ઘોડા પર ફરવા જાય, તો બધા મોટા મોટા લે. અને ગુરુજી છે એમને કંઈક શેઠ બધા કંઈક ચાલો કાકા, એટલે નાનકડું ટાયડું ઘોડું હોય ને એના ઉપર બેસે. તો કે આ કેમ પસંદ કર્યું? બરાબર છે, હું ગઈડ્યો છું ને, બહુ દોડે ને હું પડું મારું કેળ ભાંગી નાખે. અને આ દોડે બહુ નહીં, અને નાનું છે, પગ મારા 1 ઇંચ જ ઉપર રહેશે, કદાચ મને પાડે તો એ કંઈ વાગે નહીં. એમ બહુ મોટો થયેલા માણસો જો નીચે પડે ને તો એની કેળું બધું ભાંગી જાય, અને નાનો હોય ને કંઈ વાંધો જ ન આવે. એટલે મહારાજ કહે છે કે નાનપમાં બહુ મજા છે, મોટપમાં મજા જ નથી. જેટલી મોટપ છે પણ એક દિવસ એમાં જેથી નાનપ આવી જાય તેથી બહુ દુઃખ થાય. એમ આજે સ્વામી યાદ કરે છે, હરિભક્તો જાય બોલાવા, પણ બહાર ગુરખા રાખેલા 2, અંદર જવાય નહીં. તો કે ભાઈ કોને સ્વામી આવ્યા છે? અંદરથી કહેવાય હમણાં નામા મેળમાં નવરો જ નથી, બિઝનેસ મોટા મોટા, હવે એના સાંજે કાગળિયા હરખા કરવા પડે, એટલે ટાઈમ જ નથી. આવીશ સ્વામીને શું ઉતાવળ છે, હમણાં રોકાઈ જાય કહેજો. વળી પાછ સ્વામીએ કહેવાય ભાઈ કાલે જવું છે, સારું આવીશ. રાત્રે મોડા નિયમ ચેષ્ટા પતી ગયા, પછી 10 સાડા 10 આવ્યા. એ આવીને પગે લાગ્યા. સ્વામી કા મંગળ આવ્યો? ત્યારે મહાપુરદાસ સ્વામીને કહે છે કે સ્વામીને કહો તો ખરા, કંઈ વિવેક છે કે નહીં? મને બધા શેઠ કહે, સાહેબ કહે, ગાયકવાડ સરકાર જોડે મારી ખુરશી પડે, અને હજી મને શું કરે? મંગળ જ કહેશે. હું હજી મંગળ છું? સ્વામી કહે શું કહેશે? મહાપુરદાસ સ્વામી કે કંઈ નહીં. કે ના કહો તો ખરા. તો એ આમ કહે, તો હું નહોતો કહેતો મંગળિયો હતો એ સારો હતો. ત્યાં પાછા મંગળિયા થઈ ગયા, અને એની સ્થિતિ પછી આવી ગયા મંદિરમાં. એને એ કપડાં ધોવા માંડ્યા ને સેવા કરવા માંડ્યા ને પગ દાબવા માંડ્યા, અને આંખમાં આંસુ ચાલ્યા જાય. સ્વામી કે હવે તારો મોક્ષ થશે. પેલી ઊંચી પદવીમાં તું ગયો તો ભગવાન ભૂલી ગયો તો, સંત ભૂલી ગયો તો, ને હરિભક્તો ભૂલી ગયો તો. માટે આ માયા એવી છે, પરમાત્માની જો કૃપા હોય, પરમાત્માની દયા હોય, જો એવી આસુરી માયા આવી હોય ને આપણને છીનભીન કરી નાખે. દૈવી માયા હોય, ભગવાનના ભક્તની માયા પણ દૈવી છે, કારણ કે એ સત્સંગને અર્થે જ વાપરે. પણ કેટલાક એવા છે કે કુસંગના યોગે કરીને અવળા રસ્તે જાય. સ્વામી આજ સવારે જ વાત કરી હતી કે દીકરાનો બર્થડે હોય અથવા દીકરાનું લગ્ન હોય અને કંઈક ગરબા પાર્ટી બીજું કંઈક ગોઠવે,
તો પહેલાં શું થાય કે ઘરના કુટુંબના બહેનો કે ભજન ગાય કીર્તન ગાય, પણ પછી કેટલી જગ્યાએ બહુ પૈસો થઈ ગયો, અમુક ગામના સ્વામીએ નામ દીધા છે, તો એવા જે ગામોમાં બહુ પૈસાવાળા થયા છે, આ તો સ્વામીએ જોયેલું જાણેલું ને અનુભવેલું એટલે બોલ્યા છે. પછી મહેફિલો ઉડે દારૂની, પોતે ન પીવે કદાચ, પણ એવા આવ્યા હોય એટલે પાવો પડે ને રાજી કરવાનું. આ તો અમારી કંપનીવાળા છે, અમારા વેપારી છે, અમારા બિઝનેસમેન છે. અને પછી નાચગાનવાળાને બોલાવે. આ આપણી લક્ષ્મી સ્વામિનારાયણ આપી, આના માટે આપી છે. જે પરમાત્માએ કૃપા કરીને જે લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા, અને એ લક્ષ્મીનારાયણ દેવ રાજી થઈને લક્ષ્મીજી આપણે ત્યાં જ્યારે આવ્યા, એ લક્ષ્મીજીનો કેવો ઉપયોગ કરવાનો? એક આપણી માતા સમાન છે, પરમાત્માના અંગે જ વપરાય. ઠીક છે તમારો વ્યવહાર ચલવો, પણ આવા જે સત્સંગને શોભે એવા નહીં, એ લક્ષ્મી અહીંયા વપરાય, પરમાત્મા કેમ રાજી થાય? એટલે સ્વામી કહે છે મંગળ હવે બરાબર છે, તો મારે બહુ દયા કરી, ખૂબ દયા કરી, નહીં તો હાવ ભગવાન ભૂલી ગયો હતો. એમ આજે ગોપાળન સ્વામી, ગુણાત્યાન સ્વામી પેલા પિંજારાના છોકરાની બેન ઉપર રાજી થઈ ગયા. સ્વામીએ કહ્યું હું કેવો રાજી છું તમને પરમ દિવસે ખબર પડશે, તપાસ કરજો. આ મોટા પુરુષનું વચન. સ્વામી મંદિર આવ્યા, પેલા ઘેર ગયા, એની માને વાત કરી કે આવી રીતના મોટા પુરુષ હતા. માં કે બહુ સારું છું બેટા, આપણે બીજું શું સેવા કરી, તમે કરી, હું બહુ રાજી છું. આપણે જીવનમાં કોઈ દિવસ પુણ્યદાન કર્યું નથી આપણે. બીજે દિવસે એની માને સવાર ખૂબ તાવ આવ્યો. માં કે બેટા મારેથી આજે રાજમાં કામ કરવા નહીં જવાય, લાકડા વગર ચાલશે, પણ કામમાં નહીં જઈ તો બીજી ડાયસીઓ છે ને આપણને કાઢી મુકાવશે, અને એ કાઢી મૂકશે તો જે થાળી ભરીને સાંજે ખાવાનું મળે છે એ કેમ કરશું? માટે તાર લાકડા લેવા નથી જવું, તું રાજમાં જા, વાસણ ઉટકજે, પોતા કરજે, અને જે કંઈ બીજી ડાયસીઓ કહે કામ કરજે, પણ જોજે સાચો જો. આ તો મોટો નવાબનો બંગલો કહેવાય, કોઈ કાચના વાસણો હોય, સાચું કરવું, ફૂટે કરે નહીં તો ખારું. પહેલી વહેલી ગઈ, ત્યાં કામકાજ કરવા લાગી. બીજી ડાયસીઓ કે કેમ? તો મારી માન તાવ બહુ આવ્યો છે, હું એની દીકરી છું, માએ મોકલી છે, એટલે આખો દિવસ હું કામ કરીશ. તો કંઈ વાંધો નહીં બેન, કર્યા બધું કામ. એટલે પહેલાં દેખાતા જાય ને આ કામ કરતા જાય. એમાં 12 વાગે નવાબ જમવા આવ્યો, અને આમ રસોડા અમે નજર કરી તો કે આ કોણ છે બાઈ નવી આવી? તો કે પેલી પિંજારાની ડોશી છે ને. તો કે હા, એને તાવ ખૂબ આવ્યો છે એટલે એના બદલે એની દીકરી આવી છે. નવાબ કે એમ? પછી પોતે જે જગ્યાએ જમવા બેઠા હતા ટેબલ ખુરશી ઉપર, ત્યાં બોલાવી, એનું નામ થામ પૂછ્યું, તારા બાપુજી? તો કે ના, એ તો ગુજરી ગયા છે. ક્યાં રહો છો? ગામની ભાગોળી ઝૂંપડીમાં. હું મારો ભાઈ લાકડાના ભારા વેચી ખાઈ છે, મારી માઈ કામ કરે છે. કંઈ વાંધો નહીં, કાલે તારી માને લઈને આવજે. સારું. પેલી દાસીઓને કે આને ખાવાનું ખૂબ આપજો, 2-3 કપડાં હારા આપો. દીકરી ગઈ ઘેર. રાત્રે એની માને વાત કરી, માં નવાબે આપણને કાલે બોલાવ્યા છે, મને બધી પૂછપરછ કરી, તારું નામ શું, તારા બાપુજી? મેં કીધું ના, એ ગુજરી ગયા છે, મારી મા તમારે ત્યાં કામ કરે છે, અમે લાકડાના ભારા વેચવા જઈશ. તો કે દાસીઓને કહ્યું ખાવાનું આપણને ખૂબ અપાયું છે ને કપડાં આપ્યા એમ, તો કાલે તને બોલાવી છે. એની માને કદાચ એમ થયું કે કદાચ કામ બરાબર નહીં કર્યું હોય અને રજા આપશે તો, પણ આટલું બધું ખાવાનું કપડાં આપ્યા છે, રજા તો નહીં આપે. પણ મનમાં એમ શંકા કુશંકા થયા કરે. બીજે દિવસે એની મા, એનો ભાઈ જે અને આ દીકરી 3 જણા આવ્યા. એની મા આવીને નવાબને પગે લાગીને કહે છે, નવાબ સાહેબ, કદાચ મારી દીકરીએ બરાબર કામ ન કર્યું તો એના વતી હું માફી માગું છું, પણ અમને નોકરીમાંથી કાઢી મૂકશો નહીં, કારણ કે અમારા ઘરમાં કોઈ આવક નથી, એનો બાપ મરી ગયો છે, આ તમે જે આપો છો એમાં અમારું 3 જણનું પેટ ભરીએ છીએ અમે. તો નવાબ કે એવું નહીં, તમે મુસલમાન છો, હું પણ મુસલમાન છું, મારે ઘણી બેગમો છે, આવી એકેય રૂપાળી નથી, તો એટલા માટે હું બળાત્કાર નથી કહેતો, પરાણી નથી કહેતો, પણ તમે જો રાજી હોય, મેં તમારી દીકરીને પૂછી જેવું, એને હજી શાદી થઈ નથી, લગ્ન થયું નથી, કુંવારી છે, માટે હું કહું છું તમારી દીકરીનું મારી જોડે લગ્ન કરો. એની માની આંખમાં આંસુ આવી ગયા. ક્યાં તમે ને ક્યાં મારી દીકરી આટલો લાકડાના ભારા વીચી ખાય, કઠિયારા, એના પગમાં કંઈ નહીં, એનું શરીરનું કંઈ ઠેકાણું નહીં, ફાટલા કપડાં અમારા, એ કંઈ મારે નથી જોવું. આટલી મારી બેગોમાં છે, એમાં આના જેવી ગુણિયલ, રૂપાળી, હોશિયાર એ કંઈ નથી. માટે હું તમને કહું, જો તમે રાજી હોય અને કુંવારી છે, પરણવાની છે, તો કે આ પૈસાના અભાવે જે લગ્ન નથી થયું, લગ્ન કરવા લાયક તો થઈ છે, તો મારા જેવો જમી મળશે? તો કે ના. જુનાગઢનો નવાબ ને આપણી જ્ઞાતિનો મુસ્લિમ, અને આવો મોટો નવાબ માં રાજી થઈ ગઈ, અને તરત જ કાજીને બોલાવીને એમની વિધિ પ્રમાણે લગ્ન કર્યા.
લગ્ન કર્યા પછી એ ડોશીમાને કંઈ વાસણ ઉટકવાનું હોય? નવાબની સાસુ થઈ, ફર્સ્ટ ક્લાસ એક બંગલો રહેવા આપ્યો, અને એનો જે ભય હતો, એટલે જે નવાબનો હાવો થયો, એને ભણાવ્યો, અને જતે દાડે એને દિવાન કર્યો, જેના નામથી આજે જુનાગઢમાં બાઉદ્દીન કોલેજ છે. ત્યારે એની બેન શું કહે છે, ભાઈ તું ને હું જો સુખી હોય, આપણા જીવનમાં લાકડા જ હતા, કુવાડો લઈ બંધ્યું લઈને જતા હતા. ઘણી વખત પગ મારતા ને મને કુવાડો વાગી જાય, લોહી નીકળે. પણ એક સ્વામિનારાયણના સંત જેને મફત લાકડાનો ભારો આપ્યો, અને જેના આશીર્વાદે કરીને પેલા હરિભક્તોએ વિનંતી કરી, અને એ રાજીપાએ કરી, હું આજે નવાબની રાણી થઈશું જુનાગઢની, અને તું મોટો દિવાન થયો છું. માટે આપણું જે પ્રારબ્ધ છે એને ભૂલીશ નહીં. મોટી તિજોરી હતી, એની અંદર એ કુવાડો, એ લાકડા બાંધવાનું બંધ્યું, અને 2 લાકડા જે કાંટાવાળા બાવળના કાપીને લાવે ને, એ 2 તિજોરીમાં રાખેલા. રોજ આના દર્શન કરજે. આપણું પ્રારબ્ધ આ હતું. અત્યારે જે ભોગવીએ છે એ સ્વામિનારાયણના ઓલિયા પુરુષનું ભોગવીએ છે. માટે એ ઓલિયા પુરુષને તું ક્યારેય ભૂલીશ નહીં. તો એ નવાબ મુસલમાન હોવા છતાં આ બાઉદ્દીન પણ દરરોજ ઘોડાગાડી લઈને મંદિરમાં જઈને ગુણાત્યાના સ્વામી કાયમ ત્યાં હતા, વંદન કરે, પગે લાગ્યા. સ્વામીને કે કંઈ કામ છે ભાઈ કહો. સ્વામી કે ભજન કરજો, બીજું શું સેવા. વ્યસનનો ત્યાગ કરજો, પવિત્રપણે ભગવાનનું ભજન કરજો, ભગવાન વિશેષ સુખી કરશે. તો આવા જે ભગવાન સ્વામિનારાયણ 58ના વચનાત્મા લેખું ઘણી વખત વાત કરું છું. ભગવાનને સંત રાજી થાય, રંગ કોઈ રાજા થાય. આખું પારબ્ધ જો કોઈ ફેરવનાર હોય તો સંત. એ સંત પરમાત્માને પ્રાર્થના કરે કે આ બચારો જીવ બહુ દુખ્યો છે, કંઈક દે